કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો તમને? કોઈ નથી મળતું. આ મંદિર તોડે છે એ લાભ મળે તમને. મારું કેવું એવું છે કે વિકાસ થવો જોઈએ, પણ મંદિર દરગાહ તોડ્યા વગર આ મંદિર છે ને અમારો જન્મ નતો ને તૈયારના છે મંદિર. આ જ્યાં તોડવાનું ત્યાં તોડી એકતા નહીં આ લોકો. આ અમારા વર્ષોનું મંદિર છે, બરાબર? માતાના મંદિર તોડી શું કરશો? જે તોડવાનું છે એ તોડો, જે નહીં તોડવાનું છે ના. બધાની આસ્થા છે. મંદિર શું, મસ્જિદ શું, દરગાહ શું, બધાની આસ્થા છે. આ રાજનીતિ જે કરે છે કે અત્યારે આ મંદિરો તોડે છે, વોટ લેવા આવશે ને તારે એમ કહે છે કે મંદિર બનાવી આપીએ, દરગાહ બનાવી આપીએ. આ ખોટું કરે છે. પેઢીઓની પેઢીઓ ગઈ અમારી અહીંયા નહીં તૈયારના મંદિરો છે બેના. અમારી માતા જે કરે ને એ સહી. બેન ના તોડો તો સારું, એમ ના તોડો તો સારું. અમે ઓર્ડર કોને આલીએ? અત્યારે જે મોટો રાજા આવ્યો છે ને, હા, તો એ કોને હાલે? મોદીને હાલે છે. આના આશરે તો અમે જીવીએ છીએ. અમે ભાજપ સરકારના હિસાબથી નહીં જીવતા. આ અમને જીવાડે છે. અમારા કને સર બધું સર્વે નંબરથી લઈને ડ્રોઈંગ બધું પડ્યું એમને બતાવેલું છે. પણ એ કહે છે કે તમારો ફોટો નકશો કે જે ડ્રોઈંગનો આકાર છે ને કે આમાં બધું છેડછાડ કરેલી છે અંદરથી. માતાજીનો કોણ હાથ લગાવે ભાઈ? લગાવવાથી શું થાય ખબર છે? અમને કોઈ દિવસ આ મંદિર નથી નડ્યું, આ દરગાહ નથી નડ્યું. નમસ્કાર. તમારી પાછળ તમે આ જે મંદિર જોઈ શકો છો, સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી છે, તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે આ મંદિર ગેરકાયદેસર છે. માત્ર આ એક મંદિર નહીં, અહીંયા બીજું એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં પણ સામે એક દરગાહ છે, એ પણ. એટલે આ તમામ વસ્તુઓ સરકાર કહે છે કે આ તમામ સ્થળો ગેરકાયદેસર છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિર છેલ્લા 100 કે તેથી વધુ વર્ષથી અહીંયા છે. હવે જાણીએ એ લોકો પાસેથી જ કે કયા પ્રકારની નોટિસ આપવામાં આવી છે, શું છે સમગ્ર મામલો. હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આ તો મારો જન્મ એ ને પહેલાનું હોય. 40-50 વર્ષથી પણ વધુ. 50 વર્ષ મારા, લગભગ 50 ઉપર તો મારા જ થયા. 53 વર્ષ મારા થયા. હવે મારા પહેલાનું એ મંદિર. આ આખું અહીં હતું, તો દુકાન હતી, આખું તો મંદિર નાનું હતું. પછી મોટું અમે કર્યું, પછી મોટું કર્યું. પછી આ લોકો આવે કે કટિંગમાં તો ઉપરનું અમે બાંધકામ તો મંદિર તો તોડવાનું કીધું, પણ અમે નહીં તોડી શકીએ આ મંદિર. અમે બાંધકામ નીકાળી નાખ્યું. બરાબર. બીજા કયા કયા મંદિર છે? જેમ કે અમે સાંભળ્યું કે હનુમાન દાદાનું મંદિર, પેલી દરગાહ અને આગળ ઈસા માતાજીનું મંદિર એ તમારે અમને નોટિસો આપી ગયા છે. કે આ બધું લઈ લો ને કારણ અમારું બુલડોઝર આવશે તો પૂરું નષ્ટ કરી નાખશે. અમારા અહીંયા આગળ સત માતાજીની હતી એ બધી કાલે તોડી નાખી અને આજ કાલે કાલે આવવાના છે. કાલે આવવાના છે બધું તોડવા માટે. આના સિવાય કોઈના ઘર, દુકાનો, બીજું શું શું તોડવાનું? આ બધું કટિંગમાં છે. ક્યારે આવે એ બેન ખબર નહીં. બાકી આ મંદિરોની અમને નોટિસ આપી ગયા હતા. અને એવું સાંભળ્યું કે જેમ કે અમુક લોકો પોતાની રીતે જ મંદિર કે બધા તોડી રહ્યા છે સ્થાનિકો. અમારા આ મંદિર છે ને અમારો જન્મ નતો ને તૈયારના છે મંદિર. આ અમારો નતો જન્મ. 73 વર્ષ મને થયા. મારી સમજના આ મંદિરો છે. હા, કોઈ તંત્ર કે એવું કઈ કહેતું નથી કે ભાઈ મંદિર ભલે રહ્યું, અમને કોઈ વાંધો નહીં? કોઈ કહેતું નહીં, ખાલી કટિંગ જ છે કે કટિંગ તમે તો તમારી રીતે તોડી નાખો. એટલે અમે તોડવાના નહીં મંદિર. એમને જે કરવું એ કર્યા કર. એ રીતે અમે કર્યું. જે ઉપરની બાંધકામ અમે ખાલી ખોલી આલી, બાકી મંદિર અમે નહીં આડવા. પણ 50 વર્ષથી હતું તો અત્યાર સુધી ના દેખાયું, અને હવે કેમ એવું પૂછ્યું? 50 વર્ષ ઉપર બેન. 73 વર્ષ તો મને થઈ ગયા. 73 વર્ષ તો મને થઈ ગયા. તારના મંદિરો છે. પેઢીઓની પેઢીઓ ગઈ અમારી અહીંયા નહીં તૈયારના મંદિરો છે બેના. અત્યારના નથી આ મંદિરો. લાગે છે કે સરકારે ધ્યાન આપવું જોઈએ આ મંદિર ઉપર થોડું. સરકાર કઈ ધ્યાન આપતી જ નહીં. તો આ સરકાર તો કઈ ખાલી કઈ જતા રહે કે તમારી રીતે તોડી નાખો. તો અમે તો તોડવાની. આ 50 વર્ષ તો અમારે કઈ નુકસાન થાય તો કોણ જવાબદારી આપે? ઘણા લોકોની આસ્થા છે મંદિર જોડાયેલી. તમને નહીં લાગતું મંદિર તૂટશે તો ઘણા લોકોની જે આસ્થા છે એને બી એ થશે? એ તો વાત બેન સાચી. હવે આ અમારા હાથમાં જો હવે એ જે કરે એ સહી. હવે અમારી માતા જે કરે ને એ સહી. અમારા હાથમાં કઈ નહીં. હવે એને બધું જોવાનું. સરકાર ઉપર આપણે લડીએ કાંઈ નહીં. બરાબર. એ આપણે જ કરે ભાઈ.
તેના તો અમે ચોખા કહી દે તમારી રીતે તમે કરો, અમારી રીતે અમે કશું કરવા અડવાના નહીં. એ રીતે તમે નહીં તોડો, ભલે બુલડોઝર આવીને તોડી જાય. તે ભાઈ એમ ના જોવાનું. પછી આ પહેલે આપ્યું હતું તો પહેલાં એ બનાવ્યું હતું, પણ એ લોકો ના તોડ્યું. પછી પહેલાં જે કટિંગ મંદિર હતું તઈ ગાડી તો એ પછી તોડી ના પહેલું આ બીજી વાર આવ્યું. આમ જોઈએ તો આપણે ભાજપને એટલા માટે લાવ્યા હતા કે હિન્દુઓની સરકાર હતી, પણ આ હિન્દુઓના મંદિર કેમ તૂટી રહ્યા છે? હવે એ ભાજપ વાળાને જોવાનું. કોઈ ભાજપ સરકાર કોઈ સરકાર આપણી નહીં, ખાલી પોતાની જ સરકાર છે. આ તો ખાલી નામની જ સરકાર છે કે ભાઈ આપણે હિન્દુને કરીશું, પેલાને કરીશું, પણ પોતાની જ સરકાર છે. આ તો કોઈની નહીં સરકાર. તમે શું કહેવા માંગો છો? હિન્દુઓની સરકારમાં મંદિર કેમ તૂટી રહ્યા છે? હવે બેન એ તો હવે એ જાણે ને એ જાણે. હવે કોઈ ગરીબનું અત્યારે કોઈ નથી. અત્યારે પોતપોતાનો સ્વાદ હોતા છે, પોતપોતાનો સ્વાદ હોતા કે અહીંયા ભાઈ આવું છે તો આવું છે. આ સિટીના અંદર આટલી ભીડભાડ છે તો અહીંયા કઈ રોડ ફોલો કેમ નથી કરતા? ગાંધી રોડ જાઓ, પાનકોટ નાકા જાઓ, દિલ્હી દરવાજા અંદરથી કેમ બધું નથી કરતા? તો અહીંયા આગળ કેટલી ભીડભાડ હોય છે. એનું કઈ કારણ એ કેમ નથી તોડતા? તમને લાગે છે આમ કહે છે ગરીબોની સરકાર છે, ગરીબો સામે જોતા હોય એવું લાગે? ગરીબોની કાં સરકાર છે? ગરીબોને શું આડે છે? તો સરકાર છે. ગરીબોની કોઈ સરકાર નથી. જે અમને આવે એ કરે અને જે અરે બોલે બેન એને એ કરી દે. એટલે કોઈ છે જ નહીં અત્યારે ગરીબોની સરકાર. તમે શું કહેવા માંગો છો? મોદીજી એમ કહે છે કે ભાઈ અમે ગરીબોની સરકાર છે. એ ભાઈ ગરીબની તો કોઈ સરકાર, મોંઘવારી બી કેટલી છે અત્યારે. એકમાં પેલા એક કમાતો ને 10 ને પૂરું કરતો હતા, બરાબર? અત્યારે 10 માણસ કર તોય પૂરું થતું નહીં. તો આ સરકાર કઈ કહેવાય? કોઈ સરકાર નહીં. જ્યાં તોડવાનું ત્યાં તોડી એકતા નહીં આ લોકો. આ અમારે વર્ષોનો મંદિર છે, બરાબર? માતાના મંદિર તોડી શું કરશો? હે, દેવસ્થાન છે, બરાબર? દરેક જગ્યામાં એનું કોપ કેટલું થાય બેન? હે એ હાય કેટલી લાગે? આપણે તો કાલે મરી જવાના છે. સારી વાત છે ને? આમ જોઈએ કેટલા ટાઈમથી નોટિસ આપવામાં આવી છે મંદિરને? કેટલો ટાઈમ થયો? નોટિસ તો કોઈને, અમને તો કઈ ખબર જ નહીં નોટિસ કેટલા ટાઈમની આવી છે, કોઈ ખબર નથી, બરાબર છે? અને આ મંદિરે જગ્યાએ આ રોડ હવે આ સુભાષ બ્રિજ તો કાલે બની જશે, પછી તો રસ્તો થોડો એટલો બધો ઓલું રહેશે. તમે જાતે મંદિર તોડશો કે એ લોકો આઈને બુલડોઝર ફેરવશે? હા, અમે જાતે તો કોઈ તોડવાનું નહીં. અમે ના તોડીએ, જાત તો કોઈ ના તોડે. કેમ? આના માતા કોપ નીકળી જાય ને તો આપણે જ ના જીવીએ. આ માતાજી કેવું કહેવાય કે વર્ષો મંદિર હોય તેનું કોપ ફાટી પડે તો માં જીવે ને. પણ તમે કાલે માની લો કે મંદિર તોડવા આવે તો વિરોધ કરશો ખરા કે ના તોડો એમ? બેન ના તોડો તો સારું, એમ ના તોડો તો સારું. તમને સરકારની કોઈ યોજનાનો લાભ મળ્યો છે અત્યાર સુધી? કોઈ લાભ નહીં મળ્યો અમને, કોઈ લાભ હાલતું જ નથી ને. મોદીજી તો એમ કે છે ગરીબોની સરકાર છે. તમારા સુધી કોઈ યોજના પહોંચી હોય કે ગામ સરકાર આ ચોખાન ઘઉં આલે છે, આ લઈને આવી ચોખાન ઘઉં, બસ. બીજું તો કોઈ લાભ નહીં. બીજું કોઈ લાભ અમને નહીં મળતું, ના લોન મળે ના કશું મળે. પણ આમ જોઈએ તો ભાજપ તો એમ કે અમે હિન્દુઓની સરકાર છીએ. હિન્દુઓની સરકાર છે પણ વચ્ચે બધા મૂકતા બી હશે, આપતા બી હશે, પણ વચ્ચે લોક ખાઈ જતા હશે ને બેન. તમે અત્યાર સુધી કોને આપો છો? અમે ઓર્ડર કોને આલીએ? અત્યારે જે મોટો રાજા આવ્યો છે ને, હા, તો એ હિન્દુ કોને આલે? મોદીને આલે છે. તો પછી હિન્દુઓનું મંદિર કેમ બચાવતા નથી એ લોકો? એ તો બેન હવે જો એ મંદિર કેમ નહીં બચાવતા? એમને હવે કોઈ મોટું આમ પ્રધાન બનવું હશે કે દેવસ્થાનને પાડીને કઈ આપણે બી દુનિયામાં જીવવાના નથી બેન. જીવવાના આપણે મંદિરો શું કા બચીતો શું પાડીને કઈ આપણે જિંદગીમાં જીવવાના છે? આ બધું વાપરવા હે એ બચે તેમ સારું. એમ તોડવાના છે શું કહેવા માંગુ? કેમ કે હું તો આ સરકારને એમ કહું છું કે આ મંદિરો ને જે દરગાહો જે જૂનું છે, અમારું અહીંયા બચપન નીકળી ગયું છે. આ મંદિરો જોઈ કે આ હનુમાનનું મંદિર કે આ મંદિર કે આ દરગાહ કેમ કે ખોટું કરે છે. કેમ કે આ સરકાર કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ બી હોય, આ ખોટું કરે છે. ધર્મના નામે આ ખોટું ના થવું જોઈએ. હું તો એક જ વાત કહું કે આ મંદિર અમારા જન્મ પહેલાનું છે. આ મંદિર બી છે, પેલું મંદિર બી છે, આ મંદિર ના દરગાહ બી છે. ના દરગાહ ખોટી આ તોડે છે, ખોટું કરે છે. કેમ કે આવતા વિકાસમાં સરકારને બહુ નડશે કે આ વોટ લેવા આવે છે તો મંદિર માટે ખોટું કરે છે, કે દરગાહ માટે મંદિર માટે ખોટું કરે છે.
હિન્દુઓની સરકાર મંદિર કેમ તોડી રહી છે, શું કહેવા માંગો છો? કેમ કે આ તો બધું રાજનીતિ છે કે આમાં કોઈને કહેવા જેવું નથી. રાજનીતિ જે કરે છે કે અત્યારે આ મંદિરો તોડે છે, વોટ લેવા આવશે ને તારે એમ કહે છે કે મંદિર બનાવી આપીએ, દરગાહ બનાવી આપીએ. આ ખોટું કરે છે. મારું કેવું એવું છે કે વિકાસ થવો જોઈએ, પણ મંદિર દરગાહ તોડ્યા વગર નહીં. વિકાસ કરો પણ પબ્લિકને સાથે લઈને ચાલો, બધા ધર્મને સાથે રહો તો સારું છે. કેમ કે આમાં દેશ તૂટે છે. કેમ કે આ તમે મંદિર તોડશો તો દરગાહ વાળા કહે કે અમારી દરગાહ બી તોડી છે. આ ખોટું કરે છે. કેમ કે આ ગલત છે. ના હું તો કહું છું એકતા રાખો, મંદિર હોય કે દરગાહ હોય તે સાઈડમાં તમે જગા આપો. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. ગરીબોની સરકાર નથી, આ પૈસા વાળાઓની સરકાર છે. કે આ ધર્મના નામે ખોટું થાય છે. ત્યાં દરગાહ તોડ નાખી. આ કેબન સાહેબ દરગાહ અમારા જન્મ પહેલાની છે. હું તો બચપનથી જોઉં છું, અમે ઉરસ કરીએ છીએ. અમને કોઈ દિવસ આ મંદિર નથી નડ્યું, આ દરગાહ નથી નડી. કેમ કે આ પુલ બન્યો છે ને એના હિસાબે આ સરકારને નડે છે. આ ખોટું છે. કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો તમને? કોઈ નથી મળતું. આ મંદિર તોડે છે એ લાભ મળે છે અમને. બીજું શું લાભ મળે? બીજું કઈ કઈ પાર્ટી કઈ ગમે? ભાજપ ગમે, કોંગ્રેસ ગમે? હું તો એક જ કહું, પાર્ટી જે સારી કે સૌને સાથે લઈએ પાર્ટી. કે મંદિર તોડે કે દરગાહ તોડે પાર્ટી ના કહેવાય. તો આવતા જ નથી જોવાય. કૌશિક જૈન નથી કહી રહ્યા કે ભાઈ મંદિર ના તૂટવું જોઈએ? તે આયા જ નથી. મેં તો અત્યાર સુધી જોયો કે અહીંયા આયા જ નથી. યાસુદ્દીન શેખ હતા કોંગ્રેસમાં, એ આવતા હતા રાઉન્ડમાં. એ કૌશિક જૈનને મેં જોયા જ નથી અહીંયા. વોટ લેશે વોટ ખિસક અમને કોઈ નોટિસ નથી મળી. હા, અને હું તો એટલું કહેવા માંગુ, આ મંદિર ના તૂટે એટલું સારું, મંદિર દરગાહ ના તૂટે એટલું સારું. હા, ને અમે એટલું જ કહેવામાં, અમે જાતે મંદિર અમે નહીં તોડી શકતા. એ લોકો આવીને એમની રીતે જે કરે અમે જાતે તોડી, અમારા બાર બચ્ચાનું અમારું જોવાનું. હા, તમને લાગતું નથી કે આમ સરકાર મંદિરોની હિન્દુત્વની વાતો કરે છે તો એમને મંદિર ના તોડવું જોઈએ? સરકાર તો જો બધે સરકાર એમનું જ વિચારે છે, કોઈ ગરીબનું કોઈ સારું વિચારતા નથી. ભાજપ બી ગરીબોનું નથી વિચારતી, આમ પાર્ટી બી કોઈ ગરીબોનું નથી. એ આવના ઘર ભરે છે. હા, ગરીબ બિચારા મજૂરી કરીને તૂટી જાય, માન મજૂરી કરીને ખાય છે. એને ભાજપ સરકાર હેરાન કરે છે, બધી સરકાર હેરાન કરે છે. બિચારી ગરીબ જાય ક્યાં? પણ આમ જોઈએ તો મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. કોઈ ગરીબીની સરકાર નથી ભાજપ તો ખાલી ગરીબોને હેરાન જ કરે છે. ગરીબોને હેરાન કરે છે. ગરીબોના ઝૂંપડા તોડી નાખે છે. ગરીબ બિચારા ક્યાં સુધી ભાડા ભરે? હા, અત્યારે આ મકાન તૂટી ગયા, મકાન બી કોઈને નથી આલ્યા. મકાન નહીં મળે. આમાં મંદિરો બી તોડવા માંડ્યા, તો અમારે જવાનું ક્યાં? હા, પણ આમ જોઈએ તો 30 વર્ષથી વોટ તો આપણે એમને જ આપીએ ને. હા, વોટ આલીએ છે તો એનો અમને લાભ કેમ નથી આલતા? લાભ તો એ લોકો અમારો લઈ જાય છે. એમ કે છે સરકાર, એમ કે છે કે કંઈ પણ તકલીફ હોય ને અડધી રાતે અમને પોસ્ટ કાર્ડ લખવાનું, અમે સવારે આવી જઈશું. હા, અમે બીજું કઈ કહેવા નથી માંગતા, ખાલી એટલું જ કહીએ અમારું મંદિર અહીંયા જ રહેવું જોઈએ, અમારું મંદિર દરગાહ ના તૂટવું જોઈએ. અમે એટલું જ કહેવા. બરાબર. મંદિર કે મસ્જિદ કે દરગાહ કઈ જ ના તૂટવું. હા, આ બધું તૂટી જશે તો અમે ક્યાં જઈશું? હા, આના આશરે તો અમે જીવીએ છીએ. અમે ભાજપ સરકારના હિસાબથી નહીં જીવતા, આ અમને જીવાડે છે. હા, દરગાહ મંદિર અમને જીવાડે છે, કોઈ અમને ભાજપ સરકાર નહીં. એમના પડતા બે આજે અમારા હાથ તો ચાલે છે. એક સામેનું મંદિર છે એ 2 વાર ખંડિત થઈ ગયેલું છે મંદિર. એને આ સાઈડ પર સુધી હતું મંદિર. પહેલું કટિંગ આવ્યું ત્યારે મંદિર એ લોકોએ અંદર કરાવડાવ્યું. તો ત્યાંના જે સ્થાનિકો હતા એટલે એમના ખર્ચે મંદિર અંદર કરીને બનાવી દીધું પાછું મંદિર. એ બનાવ્યા પછી પાછું કટિંગ આવ્યું, 5-6 વર્ષ પછી પાછું કટિંગ આવ્યું, પાછું મંદિર ખંડિત થયું, પાછું મંદિર એને ખસાઈને ત્યાં આગળ પાછું બનાવ્યું મંદિર ત્યાં આગળ. હવે પાછું આ ત્રીજી વારનું કટિંગ આવી રહ્યું છે. હવે ત્રીજી વાર મંદિર તોડવું અને આ કંઈ ખર્ચો હાલતા નથી એ લોકો, અને વાડે ઘડીએ મંદિર ત્યાંથી હટાવીને ત્યાં આગળ રાખવું અમારી બી એ સમજ કે એ લોકો જગ્યા જ નથી આપતા. આમ જોઈએ તો રસ્તામાં 2 થી 3 મંદિર, 2 દરગાહ એ બધું તૂટી રહ્યું છે. હાજી, પણ અમારે તો જગ્યા હતી, પોતાની હતી, માલિકી જગ્યા હતી અને રોડ કટિંગમાં જતી રહી છે અમારા કને. બધું સર્વે નંબરથી લઈને ડ્રોઈંગ બધું પડ્યું, એમને બતાવેલું છે. પણ એ કહે છે કે આ તમારો ખોટો નકશો, કે જે ડ્રોઈંગનો આકાર છે ને, કે આમાં બધું છેડછાડ કરેલી છે અંદરથી. કેટલા વર્ષથી રહો છો તમે ત્યાં? અમે અહીંયા દાદાના વખતેથી રહીએ છીએ. અમારા દાદા લોકો વર્ષો દીધી ગયા અહીંયા ઘડી લોકો, એટલે 50 વર્ષથી ઉપર
ઉપર 70 વર્ષ જેવું થઈ ગયું. તો તમને શું લાગે છે સરકારને અત્યાર સુધી ધ્યાનમાં ના આવ્યું કે ભાઈ ગેરકાયદેસર છે? ગેરકાયદેસર છત ને બેન માલિકી જગ્યા છે એ ગેરકાયદેસર હોય ને તો અમે વિરોધ જ ના ઉઠાવીએ. કેમ કે માલિકી જગ્યાના અંદર 3 વાર આ રીતે મંદિર ખસાવાનું કટિંગ આવે એ તો એમને બી વિચારવું પડે કે 3 વાર આ મંદિર અમે ખંડિત કરીને આ રીતે સાઈડમાં કરાવીએ છીએ. લાગે છે સરકાર હિન્દુત્વની વાતો કરે છે તો મંદિરો ના તોડવા જોઈએ? ના, એવું તો નથી લાગતું. જેમ કે આ ત્રીજી વારનું આવી ગયું છે એમને અમને બી કીધું કે ભાઈ મંદિર તમારું અંદર કરી દો, એટલે એના પરથી તો લાગતું નથી. એટલે તમને નથી લાગતું આ હિન્દુઓની સરકાર હોય એમ? ના, નથી લાગતું. જેમ કે હવે એવું છે કે સરકાર કેવી રીતે નિર્ણય લે છે એ ખબર નહીં પડતી. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. આ એ વાત સાચી કે ગરીબોની સરકાર કહી છે પણ કેવી રીતે છે એ જ ખબર નહીં પડતી. એમનો પ્લાન શું હોય છે? કેમ કે રોડ રસ્તા મોટા કરવા પહેલેથી સુભાષ બ્રિજ બંધ છે. તમે જુઓ અત્યારે સુભાષ બ્રિજના ઉપર ધ્યાન દેવું જોઈએ કે ત્યાંનું કામ જલ્દીથી ચાલુ થાય, એ પૂર્ણ થાય તો એનો ટ્રાફિક ઓછો થઈ જાય. હવે આ રોડ મોટો કરીને કંઈ એ નથી, એના પર ફોકસ કરે ને તે એનો જે ટ્રાફિક થાય છે ને એની સમસ્યા છે સુભાષ બ્રિજ. એનો અત્યારે હાલમાં એનું કામ બંધ જ છે. ત્યાં હજુ સુધી કંઈ કામગીરી ચાલુ થઈ નથી. એ કામગીરી ચાલુ થશે ને તો એનો ટ્રાફિક ઓટોમેટિક ઓછો થઈ જશે. આમ જોઈએ તો ગરીબોના ઘર તરત તોડવામાં આવે છે પણ ઘણા બિલ્ડર્સોના બી તો ગેરકાયદેસર દબાણ છે એને બી તોડવા જોઈએ, લાગે છે એવું? હા, એ તો તોડવા જ જોઈએ. કોઈ યોજનાનો લાભ મળ્યો છે તમને સરકારની આજ સુધી? ના, અમે હજુ સુધી કોઈ યોજનાનો એવો કોઈ લાભ નથી લીધો. આમ કઈ પાર્ટી કઈ ગમે તમને? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? અમે તો અત્યારે બેન કોઈ પાર્ટીમાં જોડાયેલા છે નહીં. એટલે વોટર તરીકે, મતદાર તરીકે? મતદાર રીતે તો હવે અત્યારે તો અમે પોતે જય ભીમ છે. અમે અખિલ ભારતીય SC/ST ટ્રસ્ટ ચલાવીએ છીએ. એટલે હવે અત્યારે તો હવે કઈ રીતે અમે સિલેક્ટ કરીએ પાર્ટી અમે પોતે જ કન્ફ્યુઝન છે. કેમ કે અત્યારે કોણ સારું કામ કરશે કોઈના પર વિશ્વાસ કરાય એવો છે નહીં. ગમે ત્યારે બી પાર્ટી આ તો આવ્યા પછી 6 મહિના પછી 3 મહિના પછી શું કરે છે અમને પોતાને જ નથી ખબર. રીડેવલપમેન્ટના નામે ઘણું બધું થઈ જાય છે. ગરીબો માટે કોઈ ફોકસ કરનાર કોઈ છે જ નહીં. તમને લાગે છે કે સરકાર જેમ કે હિન્દુત્વની વાતો કરે છે, હાલમાં શંકરાચાર્યજી પર પણ હુમલો થયો, કદાચ તમને ખ્યાલ હશે તો? એ તો ખ્યાલ છે, એમના ઉપર બી જે અત્યાચાર થયો એ ખોટું જ અત્યાચાર કહેવાય, એને કોઈ મતલબ ના કહેવાય. તો પછી હિન્દુત્વની વાતો ના કરો, જેમ કે મંદિર પણ તૂટી રહ્યા છે, શંકરાચાર્યજી પર હુમલો પણ થઈ રહ્યો છે, એટલે તમામ પ્રવૃત્તિઓ તો હિન્દુ વિરોધી જ થઈ રહી એવું લાગે છે તમને? એકચ્યુઅલી એમાં છે ને કે તમામ જે પ્રકૃતિ જે બી છે બધી માનવ જાતિ ઉપર જ થાય, ચાહે હિન્દુ હોય કે મોમેડિયન હોય કે કોઈ બી હોય. સરકાર બધા ઉપર એક જ ફોક્સથી રીતે એના પર પબ્લિક ઉપર જ અત્યાચાર કરે. મોંઘવારી કેટલી નડે આજના ટાઈમમાં? આ જમાનામાં મોંઘવારી એટલે ગરીબો માટે તો છે ને એમ ઘઉંમાં પેલી પીસાય ને ચક્કીમાં ઘઉં એવી રીતે માણસો અત્યારે ગરીબો પીસાય છે. રોજ લાવવાનું, રોજ કમાવાનું ને રોજ 0-0 થઈ જવાનું. બચત નામની કોઈ વસ્તુ રહી જ નથી હવે આ સરકારના જમાનામાં. તૂટી રહ્યું છે. આ તો ના જ સારું કહેવાય. આ બધું એક ધાર્મિક સ્થળ છે. સરકારને બી સમજવું જોઈએ કે આમાં કંઈ કરવા જેવું નહીં. જે તોડવાનું છે એ તોડો, જે નહીં તોડવાનું છે ના તોડો. બધાની આસ્થા છે. મંદિર શું, મસ્જિદ શું, દરગાહ શું, બધાની આસ્થા છે. આ એક સરકાર એમ કે અમે હિન્દુઓની સરકાર છીએ તો પછી મંદિરો કેમ તૂટી રહ્યા? હા, તો હું એ જ કહેવા માંગુ છું. આ આસ્થાનું સ્થળ છે. અહીંયા બધા પગે લાગે છે, કોઈ બી ધર્મના આવે છે, કોઈ બી પગે લાગે છે. દરગાહમાં બી જુઓ તમે, હિન્દુ મુસ્લિમ બધા જાય છે. મંદિરથી બી નીકળતા હોય છે તો પગે લાગતા જાય છે. આટલા વર્ષથી અમે બધા હલીન મળીને રહીએ છીએ, કોઈ જાતની કોઈ મગજમારી નહીં. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે, તમારા સુધી કોઈ યોજનાનો લાભ પહોંચ્યો છે? પહોંચે છે જે રીતે કે આ RTIનું ફોર્મ ભરી બચ્ચાઓને સ્કૂલની શાળા આલી છે 108ની, એ બી સરસ કામ છે. ને અમુક કામ કરે છે ને અમુક કામ નહીં બી કરતા. સરકાર જરા સમજીને સોચીને ચાલે, પબ્લિકનું સારું સોચે, બહુ સારું છે. તો જેમ તમે જોયું અહીંયા ફક્ત જોગણીમાનું મંદિર નહીં, હનુમાનજીનું મંદિર છે, સામે 2 દરગાહો છે, આ તમામ વસ્તુઓ તૂટી રહી છે. સ્થાનિકોએ જે પ્રકારે આક્રોશ વ્યક્ત કર્યો એ પણ તમે જોયો. અમે તો અહીંયા મંદિર માટે આવ્યા હતા પણ ખરેખરમાં ગટરની, પાણીની, બીજી ઘણી સમસ્યાઓ છે એ પણ તમે સાંભળ્યું.
તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.